આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોમનવેલ્થ ગેમ્સ 2030 કે જેની રાહ જોવાઈ રહી હતી કે અમદાવાદમાં રમાશે કે કેમ, ત્યારે હવે એ બાબતનો નિર્ણય આવી ગયો છે અને જે વિગત સામે આવી છે તે મુજબ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। પ્રતિનિધિ મંડળ જે ગયું હતું સ્કોટલેન્ડ, એમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 જે અમદાવાદ હવે તેનું યજમાની કરશે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની વિશે સત્તાવાર રીતે જાહેરાત થતાં જ ફરી એકવાર ગુજરાત માટે, અમદાવાદ માટે આ ગૌરવની ક્ષણ। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન સત્તાવાર અમદાવાદ હવે તેની યજમાની કરશે। સામે આવી રહી છે વિગત તે મુજબ હવે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી ગઈ છે। સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શહેરમાં આજે મીટિંગ મળી હતી જેમાં ગુજરાતથી પણ પ્રતિનિધિ મંડળ ગયું હતું ભાગ લેવા માટે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું હતું। સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। આ ખૂબ જ ગૌરવપૂર્ણ ગુજરાત માટે, અમદાવાદ માટે આ સમાચાર। યજમાની કરશે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાની વિશે સત્તાવાર રીતે આ સામે આવી છે માહિતી, તે મુજબ અમદાવાદ હવે તેની યજમાની કરશે। તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બની રહ્યો છે। એક રીતે મિની ઓલિમ્પિક તરીકે જાણીતી અને ગણાતી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી ગયો છે। અમદાવાદ તેની યજમાની કરશે કે કેમ તેના વિશે થોડી જે કન્ફ્યુઝન, થોડી જે મૂંઝવણ હતી તે બાબતે હવે સત્તાવાર મહોર વાગી ગઈ છે। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચ્યું હતું, પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું। અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની જે સંભાવનાઓ હતી એ સંભાવનાઓ પર હવે મહોર વાગી ગઈ છે અને અમદાવાદ હવે સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે। કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી એક સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે અને તમામ મુદ્દાઓને આધીન આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે અમદાવાદ બનશે એ સાક્ષી જે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે। કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમત ગમતના દ્રષ્ટિકોણથી નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ એટલું જ મહત્વનું માનવામાં આવે છે। ત્યારે હવે આ ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે અમદાવાદમાં। ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, બની રહ્યો છે, કારણ કે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે કોમનવેલ્થ ગેમ્સ હવે રમાશે અમદાવાદમાં। 2030 કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર રીતે અમદાવાદમાં રમાવાની જાહેરાત થઈ ગઈ છે। અત્યાર સુધી ભારતે 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમનું આયોજન કર્યું છે જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે અને આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં થયું હતું। જો અમદાવાદને યજમાની આજે મળી છે તો પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ જે દિલ્હી બહાર રમાશે, એટલે કે ગુજરાતમાં, અને તે પણ અમદાવાદમાં રમાશે। આ સંયોગ એવો પણ બનશે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે અને આ 100મી વર્ષગાંઠ એ આ વખતે એટલે કે 2030માં અમદાવાદ ખાતે ઉજવવામાં, રંગે ચંગે તેની ઉજવણી કરવામાં આવશે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની વિશે સત્તાવાર રીતે આ જાહેરાત થતાં જ ફરી એકવાર ગુજરાત માટે આ ગૌરવનો વિષય, ગર્વનો વિષય, અમદાવાદ, ન ફક્ત અમદાવાદ, ગુજરાત માટે ફક્ત આ વિષય છે। કારણ કે આપને એ પણ જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી એ જ રાહ જોવાઈ રહી હતી કે અમદાવાદને તેની યજમાની મળશે કે કેમ। ફોન લાઈન પર સંવાદદાતા વૈભવ શ્રીવાસ્તવ જોડાઈ ગયા છે। વૈભવ, આખરે અમદાવાદને યજમાની મળી છે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની, શું વિગત? वैभव गेम की मेजबानी की जाएगी और ये इस बार इसको भारत को मौका मिला है और साथ ही साथ अगर देखा जाए तो इससे पहले 2010 में जो है मेजबानी का मौका मिला था जब शीला दीक्षित की सरकार थी, तो उस समय जो है कॉमनवेल्थ गेम्स का मेजबानी करने को मिला था। लेकिन अब 2030 की मेजबानी जो है वो भारत करेगा और
अब से कुछ ही देर बाद जो खेल मंत्री हैं, केंद्रीय खेल मंत्री मनसुख मंडावी जो है खुद औपचारिकता यहाँ पे घोषणा कर देंगे। हालांकि उससे कुछ ही देर में जो है जब मनसुख मंडावी यहाँ पे पहुंचेंगे तो पूरी जानकारी दी जाएगा। साथ ही साथ देखा जाए तो काफी पूर्ण भी माना जा रहा है और देश भर में जो खेल लोग प्रेमी हैं उनके लिए काफी उत्साह का दिन रहेगा। जी धन्यवाद वैभव जानकारी के लिए। तो ગ્લાસગોમાં મળેલી જનરલ એસેમ્બલીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય મુજબ અમદાવાદની યજમાનીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। કોમનવેલ્થ ગેમ્સ 2030 હવે રમાશે અમદાવાદમાં। તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બની ગયો છે। મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની હવે અમદાવાદને સોંપવાની સત્તાવાર જાહેરાત થતાં જ દેશ અને ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ। ઇન્દ્રવદનભાઈ નાણાવટી માનદ સેક્રેટરી છે જીએસઓએના, તે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે। ઇન્દ્રવદનભાઈ, સ્વાગત આપનું। ઇન્દ્રવદનભાઈ, જે સત્તાવાર જાહેરાત અત્યારે કરવામાં આવી છે અમદાવાદને આ યજમાની જે મળી છે 2030 કોમનવેલ્થ ગેમ્સની, દેશ અને ગુજરાત માટે આપ કેટલો ગૌરવનું ક્ષણ ગણ્યું છો? આ એ ખૂબ જ આનંદની વાત છે, સમગ્ર ભારતવાસીઓ માટે આનંદની વાત છે અને તેમાં ખાસ કરીને અમદાવાદ અને ગુજરાતના જે ભાઈઓ છે એમના માટે। કારણ કે આ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ખૂબ જ સપનું હતું કે ગમે તે કરીને પણ ગુજરાતને રમતગમત ક્ષેત્રનું હબ બનાવવું અને સારામાં સારી રમતગમતની પ્રવૃત્તિઓ ગુજરાતમાં વિકસાવવી। અને જે ઘણા 7-8 વર્ષો સુધી જે નેશનલ ગેમનું આયોજન બંધ થઈ ગયું હતું એની પણ એમણે જાહેરાત કરીને 3 જ મહિનાની અંદર ગુજરાતમાં નેશનલ ગેમનું આયોજન કરી સફળ આયોજન કરીને બતાવ્યું કે ગુજરાત કેટલું સરસ રીતે કામ કરી શકે છે। અને એ રીતે જ આ 2030ની જે કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન કરવાનું છે જેની એમના જ આગ્રહને કારણે આપણે માગણી કરી હતી અને જે આપણને મળી ગઈ છે એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપણા ગૃહપ્રધાન અમિતભાઈ સાહેબ અને એ લોકોના સહયોગથી જે અમદાવાદમાં જે રમતગમતના મેદાનો જે ઓલિમ્પિક સાઇઝના 2036ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ સુંદર અને એકદમ વ્યવસ્થિત છે, એમાં કોઈ ખામી રહી નથી અને એટલે આયોજન સારામાં સારું થઈ શકશે અને લોકો માટે એક યાદગાર પ્રસંગ બની રહેશે। અને જેમ 2010માં કોમનવેલ્થ ગેમ દિલ્હીમાં યોજવામાં આવી અને એ દિલ્હીમાં 2010ની કોમનવેલ્થ ગેમથી જ જે દિલ્હીનો વિકાસ થયો એ જ રીતે આ 2030ની કોમનવેલ્થ ગેમ જે ગુજરાતમાં અને અમદાવાદમાં રમાશે તેનાથી અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાતનો પણ વિકાસ થશે, દરેકને એનો લાભ મળશે અને આમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત નામ રોશન કરશે। ઇન્દ્રવદનભાઈ, સ્વાભાવિક રીતે તમે કહી રહ્યા છો કે દેશ અને ગુજરાતને તેનો લાભ મળશે, પરંતુ જ્યારે રમતગમત ક્ષેત્રની આપણે વાત કરીએ, રમતગમત ક્ષેત્રમાં જે યુવાનો, જે વિદ્યાર્થીઓ પોતાનું આગળ ભવિષ્ય જોઈ રહ્યા છે, જે કરિયર કારકિર્દી બનાવવા માટેની વાત આગળ વધારી રહ્યા છે, શું લાગે છે તેઓ માટે અને ખાસ ભારત માટે આ આયોજન કેટલો ફાયદો કરાવશે? કોઈ પણ રમતો હોય એ રમતનું જો જ્યાં સુધી આયોજન કરવામાં ના આવે ત્યાં સુધી ખેલાડીઓને એની કોઈ માહિતી ન હોય। જો રાજ્ય કક્ષાની સ્પર્ધા હોય કે રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા હોય, જ્યાં સુધી તેનું આયોજન ન કરો ત્યાં સુધી તે વિસ્તારના લોકોને ખબર જ ન પડે કે આ રમત શું છે। એટલે આ રમતો યોજવાનું કારણ જ આ છે કે જેનાથી લોકોને ખ્યાલ આવે કે રમતો કેવા પ્રકારની હોય છે અને એના શું લાભ મળે છે અને કેવી રીતે આગળ જઈ શકાય। આવી રીતની ઇન્ટરનેશનલ જે 2010માં જે કોમનવેલ્થ ગેમ યોજવામાં આવી એનાથી દેશને ઘણો જ ફાયદો થયો છે। એટલું દિલ્હીથી પણ સમગ્ર દેશમાં એનાથી વિકાસ થયેલો છે। આજે દિલ્હીનો જે વિકાસ છે એને જ આભારી છે અને એ જ રીતે 2030ની જે કોમનવેલ્થ ગેમ થશે એનાથી આપણું અમદાવાદ અને ગુજરાત એટલું બધું આગળ વધી જશે અને એટલો વિકાસ થશે કે લોકો યાદ કરશે। 20 વર્ષ, આમ તો 2 દાયકા કહી શકાય, કારણ કે જે રીતે આપે જણાવ્યું 2010માં આયોજન કરવામાં આવ્યું હતું અને હવે 2030માં આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે। મિની ઓલિમ્પિક હવે તેને કહેવામાં આવે છે। આર્થિક દ્રષ્ટિકોણથી જો આપણે જોવા જઈએ તો પછી આપણો ભારત દેશ આર્થિક દ્રષ્ટિકોણથી કેટલો તમે સદ્ધર જોઈ શકો છો આ આખા આયોજનને જોતા? બેન, ભારત દેશ હમણાં જે પહેલા હતો એના કરતા ઘણો આગળ વધી ગયો છે। વિકાસ ક્ષેત્રે એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આજે દુનિયામાં એનું નામ છે
આર્થિક દ્રષ્ટિએ પણ જે પરિસ્થિતિ છે દેશની એ પણ ઘણી જ આગળ વધી ગઈ છે. એટલે આર્થિક રીતે આપણને કોઈ તકલીફ નથી. અને જ્યાં સુધી આમાં પણ જો જે રીતે ગુજરાતમાં નેશનલ ગેમનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું, એમાં આર્થિક ખર્ચ બી સારો કરવામાં આવ્યો, પણ એનાથી જે વિકાસ અને જે લાભ મળ્યા છે એ જ રીતે આમાં પણ જે નાણાં ખર્ચવામાં આવશે એ ઉગી નીકળશે. એનો લાભ ગુજરાતને, ગુજરાતના ખેલાડીઓને, સમગ્ર ભારતના ખેલાડીઓને મળશે. અને આ જે સ્ટેડિયમ બન્યા અને જે ફિલ્ડ તૈયાર એનાથી મોટી મોટી ઇવેન્ટો અહીં આગળ યોજવામાં આવશે, એ મોટામાં મોટો લાભ મળશે અને એના કારણે વિકાસ થશે શહેરનો. ધન્યવાદ ઇન્દ્રવદનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો